ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજકોટમાં પણ મોકડ્રીલ યોજાઈ। રાજકોટમાં માધાપર ગામ ખાતે સાંજના 6:45 થી 7:45 સુધી મોકડ્રીલ યોજાઈ। યુદ્ધ, ડ્રોન અને મિસાઇલ હુમલા જેવી સ્થિતિમાં કઈ રીતે રક્ષણ કરવું તે માટેની કાર્યવાહી કરાઈ। માધાપર ગામ સરકારી શાળા ખાતે આ મોકડ્રીલ યોજાઈ હતી। રાતે 8 થી 8:15 વચ્ચે બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું। તો રાજકોટમાં પણ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં રાત્રે 8 થી 8:15 વચ્ચે બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ સાંજે 6:45 થી 7:45 સુધી મોકડ્રીલ યોજાઈ હતી। રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે ઇમરજન્સીના ભાગરૂપે એક મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર ઇમરજન્સી સિસ્ટમ કઈ રીતના કામ કરે છે, જ્યારે ડ્રોન અથવા મિસાઇલથી હુમલો થાય છે ત્યારે તેનું કઈ રીતના રક્ષણ કરી શકાય, આ તમામ બાબતોને ધ્યાને લઈ અને આજે એક મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અત્યારે 6:45 થી 7:45 સુધી આ મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ડ્રોનનો હુમલો થાય તો તેમાં લોકોને કઈ રીતના બચાવવામાં આવે, ડ્રોન ઉડતું ડ્રોન આવે તો તેની સામે કઈ રીતના કાર્યવાહી થઈ શકે, આ તમામ પ્રકારની તૈયારીઓના ભાગરૂપે અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી છે। અત્યારે આ તમામ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। ઇમરજન્સી સેવાઓ દ્વારા જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી ચૂકી છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર લોકો ઉપર જ્યારે હુમલો થાય અથવા તો કોઈ કેઝ્યુલિટી સર્જાય, આકસ્મિક ઘટનાઓ બને તો તેમાં લોકોનું કઈ રીતના રક્ષણ કરવું, આ તમામ બાબતોને લઈને અત્યારે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। એના દ્રશ્યો પણ હું આપને લાઈવ બતાવી રહ્યો છું કે જેમાં અત્યારે અહીંયા રાજકોટના માધાપર ગામ ખાતે આ જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં આ પ્રકારની કામગીરી છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે જે એક બ્લાસ્ટ છે તે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે લોકો ખવાયા છે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે ને આવી પરિસ્થિતિમાં લોકોનો બચાવ કઈ રીતના કરી શકાય તે માટે ખાસ જે ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે બચાવ કામગીરી કરવા માટે અને તમામ જે અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે તેની ટીમ અત્યારે પહોંચી અને જે બચાવ કામગીરી છે તે હાથ ધરી રહી હોય એ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે ઇમરજન્સી સાયરન છે તે પણ વગાડવામાં આવ્યું છે અને લોકોની બચાવ કામગીરી કઈ રીતના થઈ શકે આ તમામ બાબતોને લઈને અત્યારે જે ટીમ છે તેમના દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ શહેરના માધાપર ગામ ખાતે આ તંત્ર દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કે જેમાં લોકોનો બચાવ કઈ રીતના થઈ શકે, ઇમરજન્સી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેમાં લોકોએ શું કાળજી લેવી, આ તમામ બાબતોને લઈને અત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તમામ જે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને ડિઝાસ્ટરની ટીમ હોય, એમ્બ્યુલન્સ હોય, ડૉક્ટરની ટીમ હોય, આ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે થઈ શકે એ પ્રકારની કામગીરી અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા અત્યારે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કે જેમાં લોકોનો બચાવ કઈ રીતના થઈ શકે આ તમામ બાબતોને લઈને અત્યારે તંત્ર છે તેમના દ્વારા જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતના દેશ એલર્ટ રહે, લોકો એલર્ટ રહે, લોકો સતર્ક રહે, આ તમામ બાબતોને ધ્યાને રહે તે માટે ખાસ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ એવી ઇમરજન્સી તાત્કાલિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના માટે આ જે કામગીરી છે તે કઈ રીતના કરવી એ માટે આ ખાસ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।